સ્કૂલ ચલે હમ કે સ્કૂલ છોડે હમ, આ જે સૂત્ર છે એ કઈ જગ્યાએ બંધ બેસતું છે સમજ નથી પડતી. નીતિ આયોગે જે અહેવાલ રજૂ કર્યો છે એ અહેવાલની અંદર છેલ્લા 10 વર્ષમાં 94,000 શાળાઓ મર્જ થઈ છે કે બંધ થઈ ગઈ છે. એટલે જો દરરોજની 25 શાળાઓ બંધ થઈ રહી છે ભારત દેશની અંદર. એક બાજુ ટેકનોલોજી, સ્માર્ટ ક્લાસ, શિક્ષણ નીતિ અને રોજગારીને લગતા અભ્યાસક્રમોની વાતો થઈ રહી છે. સાથે સાથે શાળા પ્રવેશ ઉત્સવ જેવા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. પરંતુ વિદ્યાર્થીઓનો જે ડ્રોપિંગ આઉટ રેશિયો ઘટાડવાની વાત છે તેના પ્રયત્નો સરકાર કરી રહી છે. પરંતુ જે દ્રશ્યો અને જે રિપોર્ટ્સ આવી રહ્યા છે એ અલગતાથી રજૂ કરે છે. સરકારી દાવા વચ્ચે ભારત દેશના અભ્યાસુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે તે સમજવું જરૂરી છે. નીતિ આયોગે જે અહેવાલ રજૂ કર્યા છે તેમાં 10 વર્ષમાં 94,000 શાળા બંધ થઈ, એટલે સરેરાશ દરરોજ 25 શાળા બંધ થાય છે. સાથે સાથે ગંભીર પ્રશ્ન એવો પણ છે કે ખાનગી શાળાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ ખાનગી શાળાના સંચાલકો કેટલી ફી લે છે અને વિદ્યાર્થીઓને કેટલી સુવિધા આપે છે. સાથે સાથે શિક્ષણનો વેપલો તો થઈ રહ્યો છે અને જે ગરજાઓ વાલીઓ છે તેમની પાસે પાછલા બાને પણ રૂપિયા પડાવવામાં આવતા હોવાની ફરિયાદો છે. ચોક્કસ પગલાથી જ બનશે ભારત તો બળશે ભારતની વાત છે. સરકારે પોતાના નીતિ નિયમોમાં બદલાવ જરૂરી છે. કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, પરંતુ શાળાઓ કેમ બંધ થઈ રહી છે તેનો જવાબ કદાચ કોઈની પાસે નથી. નીતિ આયોગના સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા અહેવાલ મુજબ વર્ષ 2014-15માં દેશમાં સરકારી શાળાઓની સંખ્યા અંદાજે 11.7 લાખ હતી, જે વર્ષ 2024-25માં ઘટીને 10.13 લાખ રહી ગઈ છે. એટલે કે છેલ્લા દાયકામાં અંદાજે 94,000 સરકારી શાળાઓ બંધ અથવા મર્જ થઈ ગઈ છે. બીજી તરફ ખાનગી શાળાઓની સંખ્યા સતત વધી રહી છે. અહેવાલ મુજબ છેલ્લા 10 વર્ષમાં દેશભરમાં વિદ્યાર્થીઓના પ્રવેશમાં પણ 2.26 કરોડનો ઘટાડો નોંધાયો છે. નીતિ આયોગ આ પાછળ ઘટતો પ્રજનન દર, શાળાઓનું વિલીનીકરણ અને ડ્રોપઆઉટ જેવા કારણો જવાબદાર ગણાવે છે. જ્યારે અનેક શિક્ષણવિદોનું માનવું છે કે ગામની નજીકની શાળા બંધ થતાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોના અભ્યાસ પર સીધી અસર પડી રહી છે. રિપોર્ટ મુજબ ધોરણ વધતા વિદ્યાર્થીઓ શાળા છોડવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પ્રાથમિક સ્તરે ડ્રોપઆઉટ માત્ર 0.3% છે, પરંતુ માધ્યમિક સ્તરે પહોંચતા તે 11.5% સુધી પહોંચી જાય છે. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં સૌથી વધુ શાળાઓના વિલીનીકરણની નોંધ લેવાઈ છે. નીતિ
નીતિ આયોગે શિક્ષણની ગુણવત્તા અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ધોરણ 9ના ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ ટકાવારી, અપૂર્ણાંક અને ગુણોત્તર જેવા પાયાના શિક્ષણ એ કોઈ પણ દેશનો આધારસ્તંભ ગણવામાં આવે છે ને ખાસ કરીને યુવાઓ જો શિક્ષિત હોય તો ચોક્કસપણે એ દેશ વિકાસની જે ગતિ છે એ પૂરપાટ જોવા મળતી હોય છે. હવે ડ્રોપ આઉટ રેશિયો સાથે સાથે શિક્ષણની ગુણવત્તા અને સરકારી શાળાઓની ઘટતી સંખ્યા ગંભીર બાબત છે. સરકાર આ પડકારોનો સામનો કેવી રીતના કરશે અને સારી સુવિધા અને શાળાઓ બંધ ન થાય તેવી યોજના અને વિદ્યાર્થીઓની સંખ્યા વધે એના માટે પણના પ્રયત્નો કેવો રંગ લાવશે આગળના સમયમાં ખબર પડશે. એ તો આ તો બધું નેતાજીનું અગડમ બગડમ છે.